हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે મિલ્ક કેક બનાવશું। તો મિલ્ક કેક બનાવવા માટે આપણે આ રવો લીધો છે, જે ઝીણો આવે એ જ છે, એટલે આ સૂજી કહેવાય। અને આ મિલ્ક પાવડર લીધો છે આપણે અડધો વાટકો, અને અડધો વાટકો આપણે ખાંડ લીધી છે, અને નાનો વાટકો એક આપણે ઘીનો લીધો છે, અને એલચી લીધી છે, અને આપણે પિસ્તા લીધા છે। એને ગાર્નિશિંગ કરવા માટે આપણે લઈ લીધા છે થોડાક, અને પાણી લીધું છે આપણે। તો ગેસ ચાલુ કરશું। તો આપણે આ કઢાઈ રાખશું, ને એમાં આપણે આ ઘી નાખી દેવું। તો આપણે આ ઘીને ગરમ થવા દેવું। તો આપણું આ ઘી ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ સૂજી નાખી દેવું, અને સરસથી એને આપણે આને એકદમ સરસ પકાવી લેવાનું છે, કે ઘી છૂટું થઈ જાય ત્યાં લગી આપણે આને સરસ પકાવશું। એકદમ સરસ આપણે આ રીતનો રવાને ફૂલાવા દેવાનો, કે છૂટો છૂટો થઈ જાય, એકદમ કણિયું કણિયું થઈ જાય એ રીતનું। તો હવે આપણે આને ઠરવા દેવાનું છે। તો ઘડીક આપણે આમાં હલાવીશું। કઢાઈ ગરમ હોય એટલે આપણે આને ઘડીક વાર હલાવીશું। ગેસ બંધ કરી દેવું, અને હલાવતું જ રહેવાનું। તો ઘડીકાને આપણે ઠરવા દેવું। તો એકદમ સરસ આપણે આ કઢાઈ ઠરી ગઈ છે, તો આને આપણે સાઈડમાં જવા દેવું। ગેસ ચાલુ કરશું। આપણે આ બીજી કઢાઈ માંડી દેવું, એમાં આપણે ખાંડ નાખી દેવું, અને આમાં થોડુંક પાણી નાખીશું। તો આને આપણે સાહણી નથી લેવાની, પણ આને આપણે હલાવ્યા રાખશું। તો આપણે આ ખાંડ આપણી ઓગળીને છીપછીપી થાય ત્યાં લગી આપણે આને ઉકાળવાની છે। તો એક ઉફાણ આવવા દેવું એને, ત્યાં આપણે આમાં મિલ્ક પાવડર ભેળવી દેવું। તો હવે આ બધું મિક્સ કરી લેવું, અને આપણે ઠંડામાં જ નાખવાનું, ઠંડુ થઈ જાય પછી બધું મિક્સ કરી લેવું। હજી આપણે આને થોડુંક ઉકળવા દેવું। આમાં આપણે એલચી પાવડર નાખી દેવું। આપણે 2 એલચી આમાં નાખી દીધી છે। સરસથી બધું મિક્સ કરી લેવું। હવે આપણે આને લઈ લેવું, અને આમાં થોડું થોડું કરીને આપણે આમાં નાખી દેવું। એકદમ સરસ આ રીતની સીપસીપી થાય એ રીતની આપણે રાખવાની છે। તો બધું મિક્સ કરી લેવું આપણે। એકદમ સરસ દાણાદાર થઈ જાય। દાણા મળશે પડવા આમાં આપણે। एकदम सरस भेगू थी जाए त्या लगी આપણે આને
પકવવાનું છે. જો આ રીતનું થઈ જાય એકદમ સરસ, એટલે આપણે ડો થઈ જવો જોઈએ એકદમ સરસ આનો. હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું. હવે આપણે આમાં ઢાળી દેવું. હવે આ રીતે આપણે સરસથી બધી કોર કરી નાખશું. ઉપર આપણે પિસ્તા નાખી દેવું. આપણે થોડું થોડું દબાવી દેવું આને. હવે 10 થી 15 મિનિટ જેવું આપણે આને, તો એકદમ સરસ આપણે ઠરી ગયું છે. આ રીતનું ઠરી જવા દેવાનું. તે પછી આપણે આને સાઈડમાંથી અલગ કરશું. રીતે ઘી વધારે છે એટલે એકદમ સરસ છૂટું પડી જાય. હવે આપણે આમાં ફેરવી લેવું. રીતે એકદમ મસ્ત બની ગયું છે. આપણે આને થોડુંક ફેરવી લેવું આ બાજુ. હવે આપણે આને કટિંગ કરી લેવું. તો પીસ તમારે જે પ્રમાણે રાખવો હોય એ પ્રમાણે આપણે રાખવાના. તો એકદમ સરસ આના પીસ પાડી લેવું. તો પીસ આપણે આ રીતના, તો તમારે જે રીતના પાડવા હોય એ રીતના આપણે પાડી લેવાના. હવે આપણે સર્વ કરશું. એક પીસ આપણે કાઢી લેવું. એકદમ સરસ બની ગયા. આ રીતના આપણે પીસ પાડી લીધા છે. જો એકદમ સરસ મસ્ત બની ગયા છે. એકદમ સરસ બની ગયા. તો તૈયાર છે આપણે મિલ્ક કેક. જો મારી રેસીપી પસંદ આવે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બે લાઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મિલ્ક કેક.